ગુરુ તમે મારા તારનહાર. તારો છોકરો શિખર ઘેર શક નહીં. હા આ ઘરને તારું હું કમારે છે લે? ચમ તમારું કરું તું આ તું શું હેડ્યો? હું તો બહાર જઉં છું પણ તમારું ઊંઘો એટલે ચાવી આલું. અને બાયડી શું થઈ? હા બાયડી તો મોકલી નાના એકણી પીર ભાઈ. સમજ્યા? તાણ આ તહેવારો હાલ ચાલુ થઈ જાય હવે તહેવાર એને કહું જી આવે ને તો પછી આપણે ઘેરે કોમ હોય ચાલો દાદા રિયાવતી યાર પછી કેટલું કોમ આવે છે, કેટલું કોમ આવે છે. કપાસ ની દવા આવે છે લે તું એને જાય શું? બાપા તહેવારમાં મોકલવી પડે ને કમા રિહાય તો અમે રોધવાનું બંધ કરી દે ઘરમાં. શું ખાવા આપણે બે ના પછી કાશી ના તું આ બધી ખત નથી રાખવાની. મેરે ઘેર નહીં હોય તું એ ગોમ માં બાર જતો રહેવું કરવાનું કે પણ તમે ખેતરમાં ઓટો ફેરો કરો તો આપણે એટલું હચવાઈ દે ગાવડું બાવડું આવતું હોય ગાઢ દેવાનું તમારે. હારી હારી અને મને કોમ હોય તો કહેજો તમે તાર હું તમારો ટેકો કરાયો. કોણ છે તું? હું આવું છું હાલે થોડું કોમ પટાઈને આવું ચાલે હાલતો જાઉં. બાયડી છે ને પાછી આવે છે? એ તો હું ફોન કરું અમારે જે રીતનું કે હોજી કે છે હજી બે દાડા રહેવાનું કે છે. છોરા પાછા ગમે તે પણ આ મહિના કેટલા તહેવાર આવશે ને? તેલો ચાવી હાલતો જો તમને જો ઊંઘ હોય તો ઊંઘજો ઘરમાં. હો અને હું આવું કમો હું તો નહીં પણ ના હોય તો પેલા ફુવા પણ પાણી બની વાળું બીજું કરું. વાપરો બાપા હું કહેતો તો હવે પેલું ખાવાનું બનાવી ગયેલી હે તે ના હોય તો ઘર ખોલીને તમે શાંતિથી ખાઈ લો ને આરામ કરાવો. હા ચાલો. જો આગા બા તળતા જતા ના પા. હા તો ભાઈ ચલો. બાપો કહેતા હતા તો વાત સાચી છે ને ઘેરે ખાવા પીવા તો તકલીફ પડે છે ને હારી જઈ સરી શિખર કઈ વર્ષે પાછી એટલે ફોન કરીને જોઈ દઉં કઈ આબાગ કે છે. ઉપાડ તો ભાઈ આવડી ચો બીજી થઈ જાય છે. હલો હલો શું કરે બકોડા? કોઈ નહીં આ બેઠી છું. અને તાર માય વંચી એવું જીવન તો હારું હાલ તો ખાધું? ના લે કેમ્પમાં જવું તો ફરવા. હા મેં તો કેમ્પમાં ફરતા ફરતા થોડું ખાતા ખાતા જઈશું. બકા બકોડા હવે બાપુ અત્યારે તો ગરમ થઈ જાય મારું પર મને કીધું બાયડી મેલ્યા અને ખાવા પીવાનો વખો પડે તે ના હોય તો કે લઈ આવીને કહેતા હતા. હા ઈવન તમે બોલાવો ને ઈવન કયો હમણાં થોડા દાડા બસ આવું એટલે કે આપણે કોમ ચાલુ રહેશે તો થોડું કે હું દોડી ના આવે થોડા દાડા તો હકવારો હોય ત્યાં મને પણ મને ફાવતું નહીં તારો આગળ હું કરું કે રાતે હું તો આવતી નહીં ચાર દાડા તો રહેવું પડે. આનો વાંધો નહીં હું આજ હજી લેવા આવું મને ફાવતું નહીં રોધવાનો વખો પડે હો તો તું તૈયાર રહેજે. હજી નહીં પણ તમે એટલે મમ્મી કહી દીધું હતું હમણાં રહે ચાર હા તે વાંધો નહીં મમ્મી કહેજે કે આવી તમારે જમી લેવા હો. એક તો સારું કરજો તમે તમારા બાપ બેસી પર એક માણાને માનતા છો. કુકદાળો મારું કેવું મન હો સારું એડો. હા કુવામાં તો કોની છે પણ હવે મોટર બંધ કરી છે. કરવું તો કરવું હવે તો મેલો ચાલે તો પછી મોડા કરશું ચાલુ. હા એક તો કેટલું કોમ આવે છે કેટલું કોમ આવે છે. એક તો બાયડી હતી એ પિયર જઈ છે. બાયડી ઉપર ભરોસો તો એ આપણી પિયર જઈ છે. કોમે કેટલું કરતી હા જબ્બર કોમ કરે છે મારે તો બાયડી એટલે એ હોનાની મળી છે. અને પેલો રે તે ગજારો કશું કરતો નહીં નાખો તો આમ છોકરો સગા તો શીખર દુશ્મન આ જોઈને ત્યાં જઈને છોકરો 540 રહેશે. એને ખબર ના પડે કે આપણે બાપાની આટલી જમીન સાથે આવેલી વાગી હારું સાથે બાયડી હારી મળી સાથે હવે રહેશે ને તો ના વિરા એટલે બધું વેચી મારે છે. મને જવા દેજે છે. અલ્યા મનુ કાકા હા ભાઈ શું કરો લે તમે? અલા ઓબળો પાડું છે છોકરા માટે યાર. તમે આવડા મોટા થાય શરમ આવે છે તમે ઓબળો પાડો છો. આ મોટા કરતા કરતા મારા બાપા ને આખી જિંદગી જતી રહી બોલો. અલ્યા વાત તારી કઈ સાચી છે પણ છોકરો ની હું મારી વાત ઉપર હું તને કહું અને તાર બાપો મારા ભાઈબંધ છે યાર. તમારો ભાઈબંધ સાચો પણ તમને ખબર તો છે યુવાનું પેલું ચેવી વિષય એના સ્વભાવની મને ખબર છે એવું નહીં મને સ્વભાવની ખબર છે. અને તમે કીધું હોય તો હું પાણી ઘેર મોકલાઈ દઉં તમને. આ થાકી સ્વભાવ વખત નીકળ્યો તો એટલે લાઈ લેતો જવું યાર. કશો વાંધો નહીં આ તો તમે આવડા મોટા થઈ ઓબલા પાડો મને મીમ લાગ્યું તો ઓન માગતો શરમ આવી છે. ના મને શરમ નહીં યાર આ તો મારા ભાઈબંધ છે એટલે મી યાર એક વસ્તુ છે. હા પણ આમાં કેવું હોય મનુ કાકા કે તમે આ ધોકું મેલો તો આ જેણાય કરી દો એ વાત તારી કઈ સાચી. અમે હાચવીને પાડીને તમને આલી જઈએ એ વાત તારી કઈ સાચી. મને પાકા કાચા ખબર ના પડે. હા અને બગડી જાય બીજો પાછો. એ વાત સાચી છે. તો ના હોય તો કશો વાંધો નહીં તમારે બીજો ધોતો પાડી આલું અત્યારે. ના બીજા પાડવાની બરાબર ઓફર મારી મારો જૂતો લઈ લીધો છે. અને મારા પાછું શું હોય ખબર તમારે ઘેર થી દઈ છે પીએ બરાબર. અને મારા બાપુ હાલ ઘેર એકલાય તે ઉપરથી કોમ્બોય રગવાયત હોય છે કરવાથી ખાવાનું અને પાછું આ ખેતરનું સંભાળવાનું. તે ડાયરી ચાની જઈ છે એને હમણાં 2 દાડા મિલ્યા છું. આજ પતા ડુવાન સભાનું તને ખબર હે પાછું. એ તો કીધું મેં અત્યારે ફોન કર્યો તો એ ન મૂકું અત્યારે લેવા આવું છું તું તૈયાર રહેજે.
બગડના બહુ પેલા એસી પાછા એ મને ખબર છે. એ તો હવારમાં એક વખત તો ટડકા આવ્યો તો મને. હા એટલે જ કહું મને છું કે બાયડી હું કા કોમ બધું આવ્યું અને તારે મોકલી દેવાના આવતી હતી. અરે તો હું જઉં જાણો ભાઈ લેડો તાર આ ઘર બાજુ આવો લેડો સાફ કરાવું. અત્યારે નહીં આવતો તારી આ મનુ કાકા જેવા વેકણ આવે ને તો બધું ગરી થાય. મારો ફેરથી પેલી ફોન કરવા દેજે. શીખર તો કોઈ જોના ચાલતી નહીં. પાછી જોઈ ફોન પર રીલો બીલો બનાવે બે જઈ છે. હાલો હું હા તાવા આવ્યો કુ તને પાછો પણ કેમ ઓબર કા પકોડો દાબેલો ખાઈ ખાઈને તો મોદી વચમાં પડી હતી. નેટ ખમી થઈ જાય પાછી કેમ્પમાં હું નાસ્તા કરવા જાઉં તારે. હાર તો અભળ આ 12 વાગ્યા હું તૈયાર થઈને હવે નીકળું જ છું. તું વધારે મોડું ના કરતી હું આવું છું. અલ્યા પણ હોજમો તો પેલા બાપુ મારો જીવ ખાઈ જોઈ છે ઘેર હું કરું કે ચોકડ નવરાશી પેલા 20 વીઘા વાઈન બેઠા છે તે ચોફેરા પેલા ઓબલા ને બોબલા બધું કોણ સંભાળશે ને તો કેટલું કોમ પડ્યું તને ખબર હો. હારું હેડ હું આવું પાછું અંતિરાજ તો કોક દાડો તો હારું બોલ બે શબ્દો મને ગમો આમ તો મને જેટલું યાદ કરે છે. હા આવું છું. જો અરે બાપા તમે અત્યારે પાછા બાપુ રેડી ફરવા ચોકડ ફરવા આટલી ઉંમરે હવે ચોક તમે તો ફરી ફરીને થાક્યા પણ પેલી કેટલું કોમ પડી છે ઘેર અને ભાઈને ફોન કરે કે ના કરી લે કઈ બે ફોન કરે મેં કીધું હું આવું છું તને લેવા તું તૈયાર રહેજે અને તાર માય ઓન કહી દે કે જમાઈ આવી છે લેવા. એટલે વન ડે કહી જાય કે તૈયાર કરીને લે તે ફટ દઈને તું લઈને આવતો રહ્યો પછી એટલું કોમ પડી છે. એ તો બાપા કહી દીધું તમે એવું આખો દાડો એના ચીડી પડ્યા તમારું બાયડી હોય કે ઘેર બોલાઈને શું કરવી છે એટલે હું એના શેરી નહીં પડે તારો ભાઈ એ તો કેટલું કોમ પડી તો જ્યાં ઓબલા તો જ્યાં ઓબલા વારી માં બધું નેડવા ના હોય. સાચી વાત છે બધું કામ ઘરમાં ખળાઈ રહ્યું છે પણ હવે આપણે બે તો જેટલું થાય એટલું કરી જઈએ છીએ. એ બાપી ગમે તે પણ બાપી ઘણું કોમ કરે છે ઘરમાં એ સાથે કોમ કરી નાખતા અમે તો ઇસ્કાય જશો ગમમાં કશું વાંધો નહીં. તમારા દોરા નહીં કોમમાં તૈયાર થવાનું કીધું છે ને મન ના હોય તો આપણે થોડા પૈસા લઈને લઈ આવું પેટ્રોલ ભરા દઉં છું મારા પૈસા તો આલું છું 100 રૂપિયા જો 100 રૂપિયા આલું મારી 50 રૂપિયા પેટ્રોલ ના ખાજે 50 પાછા લઈ જઈ 30 કિલોમીટર બાપા જવાનું 100 રૂપિયા તો પેટ્રોલ ચાલે ના હોય. પૈસામાં થોડી ગંતારી રાખો ગંતારી હા તો ધરાવો પણ કાલ તો 50,000 નું પેલું વેચ્યું એ પડ્યા 50,000 માં આલો 1,000-5,000 રૂપિયા મને વાપરવા તો મને સારું લાગે નહીં કોઈક લાવવું હોય તો રસ્તામાં લઈ આલું. બાયરીન તો મૂલ્ય લો બાયરીન તો તમે એવું કા લઈ આલશો મારી બાયડી મૂળ લઈ આલો તમે લઈ આલશો. હા વાત સાચી પણ ગમે તે પણ મારે ગમે તે પણ બેટા સમન કહેવાય. હા કશો વાંધો નહીં તમે પૈસા આલો હું કહેવાય કે બાપા યાર તને બધું લઈ આલો પૈસા આલે તો થોડો કોમ કરજે લે આલો તું ફોન કરજો હો અને તમે જો હેડે તરતા હેડો ઘેર ખાવા નહીં આવું પેલા વિશંજી આની જઈને આવું ભેગો થઈ. હા તે મારે જે નાવું છે પેલી મોટર ચાલુ કરી દઈ બોલ નહીં કહેતા પેલું કપામ સટવાન દવા લાવે છે કેટલો એ હાર આવજો તાનો બાપો આખો દાડો મારે ચીડી પડેલા હોય છે શિખર કરવું જ છું અને શિખર પાણી ભર્યું નહીં ભર્યું કુવામાં જઈને જોવા દે પેલી ના શિખર તૈયાર થઈ કે નહીં તે મને ફોન કરી કહેવા દેજો. બાપોએ મને કે કરી છે મારા આખો દાડો વારમ ફોન કરવા પડે છે. હા સાચું છું તો એ ભગવાન બેસવા દેજે મને પેલા થોડો અને એક તો નંબરે ઘંટડી શીખે ચોક્કસ જતો રહેશે. હાલો હું કરી લે તૈયાર થઈ નહીં અલ્યા તું તો 3 કલાક ને તૈયાર થઈ છે પેલા બાપો 3 વખત તો મારી ધૂળ કાઢી રહ્યા ઘેર ને ઘેર. અલ્યા મેં કીધું તું પણ બાપો પેલો મારો જીવ ખાઈ જોઈ છે ઘેર અને શું કહેતા હતા પૈસા આલ્યા તને પાછું કિંકો બજારમાં લઈ આલું કોક લઈ આલજે પાછું. તને એટલું રાખે એટલું મને રાખતા હોય તો આ બાપાને મૂળ વધી ખવડાવવા મોટું તાર પછી અને તું તૈયાર થઈ ફટાફટ ના હોય તો ગોદરા હોમું આય એ હું ઘેર ના આવું. ટાઈમ ના બગડે લ્યા કઈ ખબર પડે તું ફટલે ગોદરા આવતો હોય તો બકુડા મમ્મી તો કાલે ભેગા થાવ કાલ હું પાછો આપણે બે જણા થાવ બાઈક પર જાવજો ફોન લઈ લે બાપા. હેલો બેટા તને ખબર નહીં પડતી આ તો ગજારો રાગે વાતો કરી દે તને ખબર નહીં પડતી પણ મગજ નહીં તારું
કેમ હું આવતી રહું અહીં કેટલું કોમ પડી રહ્યું છે તને તારા વગર પણ હું આવું કપેરે લેવા આવું તો કી કરે રે તું તારી એડે ના લેવા આવે તો તું તાર હું લઈને આવશું મારું પેલું સુઝુકી લઈને આ. આ ત્યાં હા તમારે નહીં જાવ બાપા, હું જઉં છું લેવા. હારો જલ્દી હોય કોમ સો જલ્દી હોય આવો હેડો ઘેર તાના મંડ્યા છું હારું, હારો, ઓભળ, બપોરા, હું આવું છું ટપુરા. હો, એ વન નહીં મોકલતો ચોક ટોટી બોટે ભાગશે બાઈક ઉપર તો પાછા વધુ કરશે. હા હેડો લેવા હું જઉં છું એને લેવા. મને પૈસા આલો તમે. હાલે 100 રૂપિયા તો ના ચાલે પણ લે ઓહો. આ 500 લઈ જા કશો વાંધો નહીં હેડો. અને ઘરનું કા તાળો મારી મારી જતા હશો. સારું તો મારું જ પડે તો બરોબર ઉપાડી થાય. હેડો હું જઈને આવું. હાલે હો હા મનો હા ચાલ અડ્યો અલ્યા હું આ બાજુ નીકળતું હતું, લાગે ઓથી નીકળું મારા ખેતરમાં જવું છું. આમ કરજે અડ્યો આ તો મારી વાડી ને ઓબલા છે અલ્યા ખુશીથી લઈને આવ્યો અલ્યા યાર આપણા છોકરો રીંગણો તો કીધું લાય વાપસ કે મેં તો નહીં વાયો યાર, બરાબર છે તે યાર કીધું લાય વેચો જવું કીધું. તું વાયા નહીં ઓબલા અલ્યા મને ખબર છે પણ એક વસ્તુ છે નહીં વાયા તાલ તો મગજ મારી છે યાર. લે આ ઓબલા લઈ જા અલ્યા યાર શું યાર, અલ્યા છોકરો માટે લેજો. નહીં યાર મારી વાડીને છૂટી છૂટી નાખાવા છો એક બાબા પડી તમારે કેડ બરાબર પેલી બાયડી હારી અને વિનય એ ઘણો હારો, પણ આ મારા બેટા ભૂલ્યો તો હાવ બેકારમાં માણસ છે. મારા ભલે 4 ઓબો લાવ્યો તેમાં લઈ લીધો. તો જઈને એ દાડાની બાપુ મારા જીવ થઈ જાય. બોલ પણ તમને મેં એવું કીધું તું કે હું અઠવાડિયું 4 દાડા રહીને આઈ, પણ તમે રહ્યા ને એ તમે ઘેર મોડું હાથે કર્યા. હેરાન કરવાના ધંધા ચલ્યા. પણ હું હેરાન કરું બાપુ, સવારે ઉઠીને તરત ચાલુ કરી દે એલા બાયડી એટલે મૂકું બાયડી ચોય દઈને આવતી રહે પીએ જ દઈશ. એ બાપાને તમે ઊંચાવાથી વાત કરતા હતા, અરે હું તો બોલતો છું બાપા. બોલવાનું નહીં એ કીધું અમારા ગમે તે. ટોકો ભાઈ નાખી તને ખબર તો. તાણી હું કશું નહીં અને કહેવાનું. આ તું આ જીવાળી રોટલી ને રોટલા કઈ ખબર આવી ને એટલે બાપુ તને આખો દાડો માથા ઉપર ઉપાડી એ તો ફરશે. મારા બાપુ હારો હોય એ તો હાચવા તો પડું જ ને તાણે. એ તો તારી વાત એ શું સાચી. તે હારું છે ઘેર ને એનું મોટું એ કોક મોભી બેઠું છે નકી વનાવાના બધું આટલું ઊંધું પડે. પણ ઘણી વાર તું બહાર નીકળી હોય તો પેર બે જેમ કે 2 દાડા રહીને આવે તો ઘણી વાર એના 2 દાડા કોમ કરી ના ચાલે ઈવન ના થાય. વાત સાચી પણ ઈવોને લે ઘર એ જો જોયું ઘેર તો વાત નહીં રહેતા ઈવાનો પગ તો ઘેર ટકતો જ નહીં જાણી તારું વાત. મારીને જે ચાવી લઈ જાય છે. તો હવે આપણે બાર બે રહે 2 જણાનો બે હવે ફોને રાખતા નહીં પા. હું કહેતો તો કે ફોન લઈ આલો. ડબલું તાણ બાબા? માનતા આવી નહીં. આઈ અરે હા બાપા. ખુશ રહો બેટા ખુશ રહો અલા બાપા તમે એવું કે ઘરનું તાળું મારું કીધું જ તું કે ઘર ઉઘાડવું હશે કોણ ઉપાડી દેવાનું છે. હે તાણ પેલા જ હું મેલી ના જવાય તારે ગળતાની પણ ઘરમાં તો નહીં દાગીને આપણે પડ્યા તો કોક લઈ જા કયો. એ તો વાત. આપણા ગામમાં તો એવું મારી કોઈ બાપુના ચોર છે નહીં. આખું પડો તમે હાકો તમને અને બાપા માર બાપાએ તમને હન તે રોમ રોમ કેવડાયા છે ને કે શરીર હાચવજો તો હારામ કીએ. હા એવો નથી એક નંબર તારી માં બેટા ગમે તે પણ મારા હમારા તો બાપાએ બાપાઈ હમ. હા એ બેને રોમ રોમ કેવડાવજો. એ તો એ સંભાળતો હતો. પ્રધાનજી એક નંબર માણસ શું વાત કરો છો તાણે મારા હમાસા તો રોજ પૂછે પણ કોઈ કહેતું નહીં બેટા તું જઈ એટલે હમાસા કીધા તાણે પણ કે, હા? 2 દાડા નેટ ગઈ હતી તો બચારી એરે એમ કહેતો હતો કે 2 દાડા અમારા ઘેર છોડી રહેવા દ્યો તો હમણાં ઘણા દાડા આવી નહીં એમ કહું મને રાખવામાં વાંધો નહીં પણ મારા બાપાને કોઈ કોમ વધી ગયું છે ઘેર શું કરવાનું કયો. એ મારી આબરૂ કાઢ્યા છે નીકળે આબરૂ કાઢ્યા અરે બાપા આપણું નતું કાઢતો આ તો કીધું કે અમારા ઘેર હાલ કોમ આવી પડ્યું છે અને મારા બાપાને કોઈ અને ખાવા બાપાને મારા વગર રોધીને કોણ આવે તમે તો હા. કૂતરોય ના ખાઈ એવું રોધો છો. બેટા બેટા ના હોય ત્યાં રોજ રંગ કરજે લઈ જા આવી જા અને આ ઘર ખોલો ને તો રંગ કરો હું તો ચા મેલ્યો ને મોય રખવા કરતા હતા બોલો કી તારે બહુ જેવડા ચા તારો આવડતો સા વળી પીવા તો એક તો કારો કારો ડમર જેવો સા બનાવે છે હા, જો તો વાળામાં જઈને બે હું ઊંચા મેલી. કશો વાંધો નહીં હવે